ચૈત્ર મહિનામાં આ 3 વસ્તુ ખાવા પીવાની ચાલુ કરી દો અને આ 5 વસ્તુ ખાવાની બંધ કરી દો. બીમાર નહીં પડો. જો તમે બીમાર પડવાથી બચવા માંગતા હોય તો આ વાત અવશ્ય સાંભળો. ચૈત્ર મહિનો શરૂ થાય એટલે શરીરમાં મોટા બદલાવ આવે છે અને આ સમયે તમે શું ખાઓ છો તે તમારી તંદુરસ્તી માટે ખૂબ મહત્વનું છે. ઘણા લોકો આને સિમ્પલમાં માને છે, પણ સાચી વાત, સાચી રીત ધ્યાન રાખશો તો આખું વર્ષ ફિટ રહી શકો છો. તો હવે જાણો ચૈત્રમાં આ 3 વસ્તુ કઈ છે જે આપણે શરૂ કરવી જોઈએ. પહેલી વસ્તુ છે લીંબુ પાણી. સવારે પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને પાચનમાં સુધાર આવે છે. બીજી વસ્તુ છે ફુદીનાનું પાણી. ફુદીનો શરીરને ઠંડક આપે છે, એસિડિટી ઘટાડે છે અને ગરમીમાં તમને ફ્રેશ રાખે છે. ત્રીજી વસ્તુ છે લીલા શાકભાજી, જેમ કે પાલક, મેથી, કોઈ પણ શાકભાજી જે લીલા હોય તે, જે શરીરને વિટામિન અને તાકાત આપે છે. હવે વાત કરીએ આ 5 વસ્તુ જે તમારે ના ખાવી જોઈએ ચૈત્ર મહિનામાં. પહેલી, જંક ફૂડ. બીજું છે વધારે તેલવાળું અને તીખું, જ્યાં ઓછું ખાવું જોઈએ. ત્રીજું, મીઠાઈ અને સુગર. ચોથી વસ્તુ છે ઠંડા પીણા અને સોફ્ટ ડ્રિંક્સ, જે આનાથી દૂર રહેવું જોઈએ. અને 5મી વસ્તુ છે બહારનું અશુદ્ધ ખાવું. જેટલું બને તેટલું ઘરનો ખોરાક ખાઓ, બહારના ખોરાક ખાવા કરતા. આ બધી વસ્તુઓ તમારા શરીરને અંદરથી નબળું બનાવે છે દોસ્તો, અને બીમારીનું જોખમ પણ વધારે છે. જો તમે ચૈત્ર મહિનામાં આ સરળ નિયમો ફોલો કરશો તો તમારું શરીર મજબૂત બનશે અને તમે બીમાર પડવાથી બચી શકો છો. અને સવારમાં મોર્નિંગમાં 30 મિનિટ કસરત કરશો તો પણ શરીર માટે ખૂબ લાભકારી છે. તો આજથી શરૂઆત કરો દોસ્તો તમારા શરીરને બદલવાની. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.